નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના દુગાવાડા હનુમાનજીના મંદિરે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. સૌપ્રથમ મહેમાનો દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીને અનુસંધાને બુથ મેનેજમેન્ટ ઘેર ઘેર લાભાર્થીઓની મુલાકાત કરી ફોટા અપલોડ કરી સરળ એપમાં ડાઉનલોડ કરવા માહિતી અપાઈ હતી. શક્તિ કેન્દ્રના પ્રમુખ વાઇઝ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ બાબુભાઈ દેસાઈ, અંદાભાઈ પટેલ, વિસ્તારક ભગીરથસિંહ જાડેજા, ભારતસિંહ ભટ્ટેસરિયા, દયાભાઈ પિલિયાતર, ઈશ્વરભાઈ પટેલ, અમીભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ દેસાઈ, ઈસુભા વાઘેલા, અચતલાલ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર, કરણસિંહ વાઘેલા, વીડી વાઘેલા, વરનાથસિંહ વાઘેલા, નંદાજી ઠાકોર, અશોકભાઈ જોશી, કેટી માળી, જમાભાઈ દેસાઈ, સુખદેવસિંહ સોઢા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, અમરસિંહ સોલંકી, હઠુભા ડાભી, પનસિંહ સોલંકી, જેણુભા વાઘેલા, અમરતભાઈ દેસાઈ તેમજ જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, બુથ લેવલ સુધીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આભાર વિધિ ઈશ્વરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા.